કચ્છમાં આવેલું નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવનું મંદિર છે। બહુ જ પ્રાચીન અને અદ્ભુત મહાત્મય જેનું ગ્રંથોની અંદર અને શિવ મહાપુરાણની અંદર પણ કરેલું છે એવું કોટેશ્વર મહાદેવ છે। અહીંયા રાવણ દ્વારા લંકાપતિ રાવણ દ્વારા ભગવાન શિવની તપસ્યા કરી અને શિવજીને પ્રસન્ન કરવામાં આવ્યા હતા। ત્યારે શિવજીએ વરદાન માંગવા કહ્યું તો રાવણે વરદાનમાં માગ્યું હતું કે હંમેશા કાયમ માટે યુગો યુગ સુધી શિવ ભક્તિ કરતો રહે, જેનાથી દેવોની ચિંતા વધી જતાં દેવોએ કપટ કરી અને રાવણ પાસેથી શિવલિંગ પડાવવા માટે ના જે કાર્યો કર્યા હતા। ત્યારબાદ આ શિવલિંગ જે અહીંયા રાવણના હાથમાંથી છૂટી ગયું હતું અને એમાંથી એકમાંથી કરોડો શિવલિંગ થઈ ગયા હતા, જેથી કરોડોની જગ્યાએ કોટેશ્વર નામ પડ્યું છે। આવી રીતે ખૂબ જ મહાત્મ્યવાળું આ કોટેશ્વર महादेव शिवलिंग है। અને यहाँ ये रावण की प्रतिमा है, सामने शिव जी की प्रतिमा है, ऊपर नाग का छत्र है और माता पार्वती भी दिखाई देते हैं। ऐसा ये कोटेश्वर महादेव जी का दर्शन है। लंका ले जा रहे थे, सभी देवों ने छल करके यहाँ पर से स्थापित है। बहुत प्राचीन शिवलिंग है। पर कोटेश्वर नाम कैसे पड़ा है? रावण ने यहाँ पे एक शिवलिंग रखा था, तो देवों के माया से कोटि शिवलिंग हो गए थे। रावण को यहाँ पे कोटि शिवलिंग का दर्शन हुआ, इसलिए कोटेश्वर नाम पड़ा। और इसके बाद 37 कोटि देवता यहाँ की स्थापना की, अभिषेक किए, तो कोटेश्वर नाम रखे। यहाँ पे विशेष पूजा और कब कब होता है? सामान्य में होता है शिवरात्रि को। शिवरात्रि को कोई मेला लगता है कभी? शिवरात्रि में लगता है मेला, शिवरात्रि में।